લાડકડીના વીરા મિતુલુ ભાઈ તમને વીનવું રે, લાડકડીના વીરા મિતુલુ ભાઈ તમને વીનવું રે. રૂડા બેનડિયુંના માંડવણા રોપાવો રૂડો, એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. લાડકડીના ફૈબા હંસાબેન તમને વીનવું રે, લાડકડીના ફૈબા હંસાબેન તમને વીનવું રે. રૂડા દીકરીઓના ફૂલે કાબરાવો રૂડો, એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે રે. એ રૂડો અવસર આવ્યો મહેશભાઈને આંગણે. અને હવે વિનંતી કરીશ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબને કે તેઓ આપણને ટૂંકમાં આશીર્વાદ આપશે. આજે અખંડ ભારતના સર્જક એવા લોખંડી મહામાનવ પ્રેરણાદાયી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ અને સવાણી પરિવાર યોજિત પિયરિયું એમાં જે નવ દંપતીઓના લગ્ન થઈ રહ્યા છે એ નવ દંપતીઓના માતા પિતાઓ અને આ સમગ્ર જે ઘટના ઘટી રહી છે એને પાયાના પથદર્શક અને સવાણી પરિવારના મોભી અમારા સદભાગ્ય છે કે છેલ્લા 38 વર્ષથી એક વલ્લભભાઈ સવાણી જેવા એક દિગ્ગજ મહામાનવના આશીર્વાદ અમને મળી રહ્યા છે. આજે હું કોઈ રાજકીય નેતા તરીકે, પૂર્વ મંત્રીશ્રી તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે અહીં નથી આવ્યો, પણ ભાઈ શ્રી દક્ષેશભાઈ આપણા મેયરશ્રીએ કહ્યું એ જ રીતે હું પણ આ સવાણી પરિવારના એક પારિવારિક સભ્ય તરીકે હું અને મારા પત્ની સુશીલા આ 16 પ્રસંગમાંથી હું ભૂલતો ન હોઉં તો 12 પ્રસંગમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. એ અમારું પણ સદભાગ્ય અમે ગણીએ છીએ. મિત્રો, શ્રી વલ્લભભાઈ સવાણી એનો ભાતૃભાવ એટલે ભાઈઓ પ્રત્યેનો એનો પ્રેમ એ પીપી સવાણીના નામ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એમના ભાઈને પીપી સવાણીનું નામ કેવું એમને જેને કહીને કે જીવંત રાખ્યું. એવા જ સંસ્કાર એમને એમના સંતાનોમાં આપ્યા, પુત્રોમાં આપ્યા, પપુત્રોમાં આપ્યા. એટલું જ નહીં, પરંતુ બાપુજીના હુલામણા નામે એ પીપી સવાણી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે સ્કિલ ડેવલપમેન્ટ અને વર્તમાન જે રીતે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે જાહેર કરી એનું 100% પાલન કરનારી એક અદ્યતન શૈક્ષણિક સંસ્થા, એમાં હજારો વિદ્યાર્થીઓના એ બાપુજી આજે જ્યારે આ વડલાની શીતળ છાયા બનીને આપણને સૌને આશીર્વાદ આપી રહ્યા છે. હું લાખ લાખ ધન્યવાદ મહેશભાઈને આપું છું કે ઘરે એક નાનકડો પ્રસંગ કરવો હોય ને તો 6 મહિના પહેલાં એનું આપણે ઘર પરિયાણ કરતા હોઈએ, પણ એમના સાથીદારોએ જે રીતે આવા 16 વર્ષથી સમૂહ લગ્નના એક ભારે મોટા એક જેવા કહી કે સેવાના ભેખધારી બનીને દીકરીઓને જે રીતે લગ્ન કરીને માત્ર લગ્ન કરીને
એ પૂરું થતું નથી, પરંતુ એના ભવિષ્યની પણ એ ખેવના કરે છે. દીકરીઓના ઘરે જાય છે, એના સુખે અને દુઃખે એ સાથે રહે છે. મિત્રો, એ સૌ મહત્વનું છે. એ માટે મહેશભાઈ કે જેના નામમાં મહા ઈશ સમાયેલો છે, એ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને એટલા માટે યાદ કરું છું, જ્યારે એ દેશના નાયબ વડાપ્રધાન શ્રી હતા ત્યારે કોઈ એક અંગ્રેજ પત્રકારે એમને પ્રશ્ન પૂછ્યો કે મિસ્ટર પટેલ, વોટ ઇઝ યોર કલ્ચર? હવે સરદાર વલ્લભભાઈ પટેલ એ મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહેલા એ બેરિસ્ટર હતા, વકીલ હતા. આપણે સૌ જાણીએ છીએ કે એક મોભાદાર જીવન જીવતા હતા, કોટ ટાઈ અને પેન્ટ પહેરતા હતા. એટલે પત્રકારે, અંગ્રેજ પત્રકારે પૂછ્યું, મિસ્ટર પટેલ, વોટ ઇઝ યોર કલ્ચર, વેસ્ટર્ન યા ઇન્ડિયન? આ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે ત્યારે જવાબ આપ્યો હતો કે માય કલ્ચર ઇઝ એગ્રીકલ્ચર. અને એગ્રીકલ્ચર, આપણે સૌ એ ક્ષેત્રમાંથી આવીએ છીએ, આપણે સૌ ખેતી સાથે, એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છીએ. અને આ એગ્રીકલ્ચર એ એવું કલ્ચર છે કે જે સૌ સમાજ સાથે એગ્રી થઈને ચાલનારું છે. અહીં આપણા પૂર્ણેશભાઈ મોદીએ, પાટીદાર સમાજે જે અને સવાણી પરિવારે જે નવા જે આપણને આયામો આપ્યા છે એની વિગતે વાત કરી છે. અને મારે છેલ્લે એક જ વાત કહેવી છે કે પોરબંદરનું આર્ય કન્યા ગુરુકુળ, એના સવિતા દીદી જે નાનજી કાલિદાસ મહેતાના પરિવારમાંથી આવે, અને એમના એ દીકરીઓના હોસ્ટેલ એટલે કન્યા છાત્રાલયમાંથી 3 દીકરીને સવારે વિદાય થવાની હતી. એટલે રાત્રે સવિતા દીદીને મળવા ગઈ આ 3 દીકરીઓ. એટલે અમને આશીર્વાદ આપો, અમે કાલ સવારે અમારો અભ્યાસ પૂરો થાય છે એટલે અમે 3 રજા લેવા આવ્યા છીએ. એટલે સવિતા દીદીએ કહ્યું કે સવારે આપણે મળીશું. સવારે સવિતા દીદીએ જે દીકરીઓ જે હોસ્ટેલમાંથી આવવાની હતી એ કેડી ઉપર કાંટા પાથરી દીધા, અને એ દીકરીઓ વારાફરતી સવિતા દીદીને મળવા આવી રહી હતી. કાંટા જોઈને એક દીકરીએ વિચાર્યું કે આમાં જઈશ કેમ, ચાલો કંઈ વાંધો નહીં, કાંટા સંકોરીને આગળ નીકળી ગઈ. બીજી દીકરીએ વિચાર્યું કે આમાં કેવી રીતે જવું, તો એને કાંટા પોતાનો પગ મુકાય એટલા કાંટા દૂર કર્યા. હવે વાત આવી ત્રીજી દીકરીની, તો એને રસ્તો ઓળંગવો હતો. ત્યારે એ દીકરીએ વિચાર્યું કે હું તો આ 2 દીકરીઓની જેમ આગળ નીકળી જઈશ, પણ પાછળ આવનારને આ કાંટા વાગશે. એવું વિચારીને એને કાંટાના રસ્તા ઉપરના બધા કાંટા દૂર કર્યા. અને આ 3 દીકરીઓ સવિતા દીદીને મળવા ગઈ, અને સવિતા દીદી આ બધું દૂરથી જોતા હતા. એટલે પહેલી 2 દીકરીઓ હતી એને કહ્યું કે હજી તમારે શિક્ષણ લેવાનું બાકી છે. આ ત્રીજી દીકરીએ સાચું શિક્ષણ લીધું છે, એ જઈ શકે છે. એમ અહીં મહેશભાઈ જે દીકરીઓને, કન્યાઓને જે રીતે એના માવતરથી, પિયરિયાથી, આજે આ કાર્યક્રમનો લગ્નોત્સવનું નામ પિયરિયું રાખ્યું છે, ત્યારે પિયરિયાથી સાસરીએ સીધાવે છે, ત્યારે એના માર્ગમાં આવતા આ કાંટા દૂર કરવાની આ શીખ અપનાવે, એ જ અભ્યર્થના. અને આ સમાજની શાખે અને પાંખે જે નવદંપતીઓ પોતાના લગ્ન જીવનમાં જોડાય છે, એમનું લગ્ન જીવન સુખી અને સફળ નીવડે, એ જ અભ્યર્થના. હું તો સવાણી પરિવારનો, વલ્લભભાઈના પરિવારનો એક સભ્ય છું. મારું આખું કુટુંબ એમના આશીર્વાદથી આજે અમે જેને કહીએ કે ખૂબ ઉજળા છીએ. ત્યારે મારું કોઈ સન્માનની જરૂર ન હોય, મને એવા કોઈ માનની જરૂર ન હોય, પણ જે રીતે મને એ માન સન્માન આપ્યું એ માટે હું પૂજ્ય બાપુજીના ચરણોમાં વંદન કરું છું. અને ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આપનો.